બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 એનું ચેપ્ટર નંબર 10, બહુ સરસ મજાની કવિતા સાથી મારે બાર. એકદમ કહેવાય ને કે આપણામાં જોશ, ઉત્સાહ જગાડી દે, હિંમત આવી જાય એવી સરસ મજાની કવિતા એટલે સાથી મારે બાર. એ ભણશું, જે રમણલાલ સોનીએ લખેલી છે. હજુ સુધી જો તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરેલું હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. તો આગળ વધીએ. બહુ સરસ છે કે અહીંયા એક વાણિયાની વાત છે કે જે પોતાના ગામથી બીજા ગામ જવા નીકળેલા હોય અને એકલો હોય અને છતાં પણ એની સામે જ્યારે ચોર આવે ત્યારે એ કેવી રીતે એને એનાથી બચે છે અને કેવી રીતે એને જવાબ આપે છે. એ વાત અહીંયા કવિતામાં રજૂ કરેલી છે. હું સસ્પેન્સ નહીં ખોલું, હે ને તમને? એટલે મજા આવશે કે સાથી મારે બાર. તો કયા સાથી છે, કેવી રીતે ચોર લડે છે, એ આપણે આ કવિતામાં ચોર સાથે લડે છે એ આપણે આ કવિતામાં જોઈશું. તો મારી સાથે રહેજો. એક ઈડરનો વાણિયો ધૂળો એનું નામ, સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ. એટલે કે અહીંયા ઈડર નામનું એ ઈડર ગામ જે છે એનો એક વાણિયો, હે ને, એનું નામ શું હતું? તો કે ધૂળો. ધૂળો એનું નામ, એટલે ધૂળો એનું નામ હતું. એ સમી સાંજે ક્યાં જવા નીકળ્યો? તો કે કોટડા ગામ જવા નીકળ્યો. ઓકે, આટલું સમજણ. રસ્તે અંધારું થયું, ચડ્યો બીજી વાટ, જંગલમાં ભૂલો પડ્યો, દિલમાં થયો ઉચાટ. હવે એ રસ્તામાં તો અંધારું થયું, ચાલતા ચાલતા રસ્તામાં અંધારું થયું, એથી રસ્તામાં એ ભૂલો પડી ગયો અને બીજી વાટે ચડી ગયો. બીજી વાટે એટલે બીજા રસ્તે ચડી ગયો, રાઈટ. અને એના દિલમાં ઉચાટ થયો કે હવે હું શું કરીશ, એમ એને ચિંતા થવા લાગી, રાઈટ. એના મનમાં શું થઈ? તો કે ચિંતા થવા લાગી. પણ હિંમત એણે ધરી, મનમાં કર્યો વિચાર, નથી કદી હું એકલો, સાથી મારે બાર. પણ એણે એ હિંમત બાજ હતો, એને મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે હું ક્યારેય એકલો હોતો નથી. સાથી મારે બાર એટલે મારી સાથે કોણ છે? તો કે મારી સાથે તો 12 જણા છે. પછી સાથી મારે ડરવાનું, એમ પછી મારે કઈ ડરવાની જરૂર નથી. એવે જાડી સડવડી, ચમક્યા ચોરો ચાર, ખબરદાર જે હોય તે આપી દે આવાર. હવે બરાબર એ જ સમયે જ્યારે પોતાને આમ દિલાસો દેતો હતો કે ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, હું એકલો નથી, હે ને? ઓલ ઇઝ વેલ કયા મૂવીનો ડાયલોગ છે? યાદ છે? પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જણાવો. બધાનું મેન્શન હું કરીશ, હા, મતલબ લાઈક ઓકે. તો એ પોતાને જ્યારે હિંમત આપતો હતો કે ભાઈ હું એકલો નથી, મારી સાથે 12 સાથી છે, અને એવા જ સમયે શું થઈ? તો કે એવા જ સમયે ઝાડી હતી જે, એટલે તમને ખબર હોય તો કાંટાની ઓલી ન હોય, એને ઝાડી કહેવામાં આવે, એવી રીતે જંગલમાં હોય એમ. તો ઝાડી જે છે એ સળવળી. શું થયું? એ સળવળી. ઝાડીમાં કંઈક અવાજ થયો અને શું હતું? તો કે ઝાડીમાંથી એને કયા દેખાયા? તો કે 4 ચોર. કેટલા ચોર આવ્યા હતા? 4. ચોરે બૂમ પાડી, ખબરદાર, તારી પાસે જે હોય એ બધું જ હમણાં ને હમણાં, કહેવાય ને, અબ્બી હાલ આપી દે. હવે ધૂળો શું જવાબ આપે છે? તો કે કહે ધૂળો એ ચોરને. હવે ધૂળો એ ચોરને જવાબ આપે છે, અલ્યા નથી હું એક, 12 જણા લઈ નીકળ્યો, કરજો કાંક વિવેક. એ કે જો, અરે ભાઈ, હું એકલો નથી હો, મારી સાથે 12 જણા લઈને નીકળ્યો છું, તેથી કંઈક વિચાર કરજો. મને આમ એકલો સમજીને બહુ હોશિયારી મારતા હોય તો એ કે હું એકલો નથી, હા, મારી સાથે 4, મારી સાથે કેટલા સાથીઓ છે? તો કે 12. એવી રીતે એમ. કાલે કરજે ટાયલી, આજે દઈ દે માલ, એવું બોલી ઉમટ્યા ચોરો બે વિકરાળ. હવે ધૂળોનો જવાબ સાંભળી અને અચાનક જ કેટલા ચોર હતા ટોટલ? 4. યસ. પણ એમાંથી બે જે છે એ ચોર એકદમ ગુસ્સે થઈને ઝાડીમાંથી બહાર કૂદી પડ્યા અને બરાડી ઉઠ્યા. એને શું બોલ્યા કે એ આ તારી દોડડાપણની વાતો છે ને, આ છે ને ટાયલી આજે, એટલે એ બધી તારી દોડડાપણ વાળી વાતો કે કાલ કરજે. હા, આજે તો અત્યારે તારી પાસે જે કઈ માલ હોય ને, આજે દઈ દે માલિકે, ઈ આપી દે, કાલ કરજે બધી દોડડાપણ વાળી વાતો. ધૂળો કૂદ્યો, કોથળો વીંઝે સબોસબ, હતા કોથળે કાટલા, વાગે ધબો ધબ. હવે ધૂળો તો મનોમન ચેતીને કૂદી પડ્યો અને કાટલા ભરેલો, કાટલા એટલે વજનિયા, હે ને, જે એની પાસે હતા. એ પોતે તો શું હતો? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એવી રીતે વેપાર કરવા જતો હતો, ને વેપાર કરવા જતો હોય
તો એની પાસે બાટ કહેવાય, વજનિયું, અમુક નક્કી વજનને તોલવાનું સાધન હોય એ હતું, કાટલા. હવે કાટલા ભરીને કોથળો સબોસબ બધાને વીંઝવા માંડ્યો, આમ ધડાધડ ધડાધડ. ઓહો હો. ચોરો ખીજ્યા એમ ના ધૂળો ખાડે ઘાવ, ક્યાંથી રે આ વાણિયો શીખ્યો આવા દાવ. હવે ચોરોને તો આવા ધબા ધબા આવા લાગ્યા કાટલા, એટલે ચોરો પણ ખીજાઈને વિચારવા લાગ્યા, આપણા બધા ઘા ચૂકવી દે એવો આ વેપારી દાવ જે છે ક્યાંથી શીખ્યો હશે, હે ને? આ બધું ક્યાંથી શીખ્યો હશે? ચોરોને ખીચડી વિચારવા લાગ્યા. આઘું પાછું ના જુએ ધૂળો ખેલે જંગ, બોલે હું નહીં એકલો હવે બતાવું રંગ. હવે ચોરો આવું વિચારતા હતા તો ધૂળો તો કઈ આગળ પાછળ કઈ જોયા વગર આંખો મીચીને જંગ ખેલવા માંડ્યો અને બોલ્યો, કહું છું કે હું એકલો નથી, હવે જોઈ લો મારો રંગ. અને ચારેય ચોરો જે છે ચોંકી ઉઠ્યા. હાય હાય, જો તો આ તો જોઈ કે હું એકલો નથી, મેં કીધું તું ને, હવે લો બતાડું મારો રંગ, હે ને, અબ દિખાતા હું મેં કોણ હું, હે. તો એવી રીતે ચોરો ચોંક્યા, એકમાં હોય આટલું જોર, 12 જણા જો છૂટશે થશે આપણી ઘોર. હાય હાય, ચોરો એ વિચારવા લાગ્યા. હા, એ શું કે જો એકમાં આટલું બધું જોર હોય તો મેથ્સમાં આવે ને ત્રિરાશી 100, મતલબ 3 ડોટ વાળું, એમ કે જો એકમાં આટલું બધું જોર હોય તો જ્યારે 12 જણા છૂટશે, આવશે અમારી સામે, તો અમે આપણી તો આવી બનશે, હે ને, કે આપણી તો ઘોર ખોદાઈ જશે. એવું વિચારી અને એમ વિચારી બી ગયા નાઠા એકી સાથ. હવે એવું વિચારી અને બધા એક સાથે ચકાચક નાસી ગયા, ભાગી ગયા. એવી રીતે ધૂળો હરખ્યો, વાહ મેં ઠીક બતાવ્યો હાથ, વાટ જડી ધૂળો ગયો, જાવું તુજે ગામ. હવે ચોરોને તો ભાગી ગયા. ચોરો તો આહાહા, અહીંયા વાન લાગ્યું, એના ઘા સહન કરીને વિચારીને બીકના મેરા ભાગી ગયા. એથી ધૂળો તો હરખાઈ ગયો, ખુશ થઈ ગયો. વાહ, તમે ભલે બહુ મહેનત કરી હોય પરીક્ષા સમયે, એકદમ આમ કહેવાય ને કે હાવ આમ લંઘાઈ ગયા હોય, પણ રિઝલ્ટ આવે જો ચકાચક, તો હરખાઈ જાવ ને. બસ આવી જ રીતે ધૂળો પણ હરખાઈ ગયો કે વાહ મેં ઠીક બતાવ્યો હાથ. એ કે ચોરોને નાસી ગયેલા જોઈને ધૂળો મનોમન હરખાઈ ગયો. મેં મારી તાકાતનો બરોબર પરચો આપ્યો છે. વાટ જડી ધૂળો ગયો. હવે જે ધૂળાને જે ગામ જોવું હતું, એટલે કે કોટડા ગામ. કયા ગામે જોવું હતું? કોટડા. હવે હતો કયા ગામનો? કોમેન્ટમાં જણાવો ફટાફટ. યસ, ઈડર ગામનો હતો ને ક્યાં જવું હતું? કોટડા. હવે કોટડા ગામનો રસ્તો પણ એને મળી ગયો. જુઓ, સારું થાય તો એક પછી એક બધું સારું થાય, હે ને? તો એવી રીતે હવે વાટ જડી ધૂળો ગયો, જાવ તે, એટલે કોટડા ગામે એને રસ્તો મળી ગયો. વળતો એ ઘરે ગયો પૂરું કરીને કામ. હવે જ્યાં પોતાનું કામ હતું એ પૂરું કરી અને પાછો ક્યાં પહોંચી ગયો? પોતાના ઘરે પહોંચી ગયો. ધૂળાની આ વાર્તા જાણી પૂછે બાળ તમામ. હવે ધૂળાની આ વાર્તા જાણી અને ગામના બધા બાળકો ધૂળાને પૂછવા લાગ્યા. તમને એમ થાય ને કે કોણ હતા તમે? કોણ તમે હતા? 12 ગણાવો નામ. એ કે તમે કોણ હતા 12 જણા? હે ને, હે ધૂળાભાઈ, તમે 12 જણા કોણ કોણ હતા? પ્લીઝ નામ કયો, એના નામ કયો. તમને પણ જાણવાની ઈચ્છા છે કે નહીં? ધૂળો કહે, આ 2. આ હાથ 2. એ કે શું ધૂળાએ કીધું? કે 2 હાથ. પછી 2 આંખો. આપણને સરસ મજાની ભગવાને આંખો આપીશ. 2 આંખો. 2 પાય. પાય એટલે પગ. 4 કાટલા. 4 કાટલા જે વજનિયા હતા એની પાસે એ. મળી એમ 10 થાય. હવે એમ બધું થઈ ગયું, ટોટલ કરો મેથ્સનું, તો 2 + 2 + 2 + 2 + 2 એટલે 10 થઈ ગયા. અને છેલ્લા શું હતું? છેલ્લા સાથી 2 ખરા. એટલે અને છેલ્લા મારા 2 ખરા સાથીદાર. ખરા એટલે એકદમ સાચા, એકદમ કહેવાય ને કે ટ્રુ સાથીદાર હોય તો કોણ? હિંમત અને વિશ્વાસ. હિંમતે મરદા તો મદદે ખુદા, હે ને? જ્યાં મન કે હારે હાર, મન કે જીતે જીત. જ્યાં સુધી તમે મનથી હાર ન માનો ત્યાં સુધી તમારી પાસે જીતવાના ચાન્સીસ હોય. તમે જ્યાં સુધી પરીક્ષામાં તમને એમ થાય કે મને આ નથી આવડતું, મુझे નહીં આતા, મેં ક્યાં કरूंगा ક્યાં કरूंगी, એવું નહીં, પણ મહેનત કરવા માંડો, હિંમત રાખો અને વિશ્વાસ રાખો. જુઓ, તમારે 100% સારા માર્ક્સ આવશે, હે ને? તો એવી રીતે એના છેલ્લા 2 સાથી કયા? તો કે હિંમત અને વિશ્વાસ. એ બે વિના બીજા બધા થાય નકામા. ખાસ હવે એ 2 વિના કયા 2? તો કે હિંમત અને વિશ્વાસ. એ 2 વિના તો બધા જ સાથીદારો જે છે એ નકામા સિદ્ધ થાય, બીકોઝ એનો બેઝ જે છે ને એ મજબૂત હોય. તો પછી તો જે કરવું એ થઈ શકે, રાઈટ? તો કેટલી સરસ કહેવાય ને, પોઝિટિવ વાળી, એકદમ સરસ રમણલાલ સોનીએ લખેલી સરસ મજાની કવિતા સાથી મારે બાર. આઈ હોપ કે તમને સમજાઈ ગઈ હશે સરસ રીતે, હે ને? અને એના શબ્દાર્થ આપણે ચર્ચા કરી લઈએ.
જો કે ઓલરેડી આપણે જ્યારે જ્યારે પાઠમાં આવ્યા કવિતામાં ત્યારે મેં તમને કીધા, પણ છતાં વાટ એટલે રસ્તો, ઉચાટ એટલે ચિંતા, ફિકર વિકરાળ, ડરામણું, કાટલું એટલે વજન, અમુક નક્કી વજનનું તોલવાનું સાધન, ભયાનક એટલે જંગ, યુદ્ધ. અચ્છા, અહીંયા ભયાનક જે છે એનું આપ્યું નથી. હા, ભયાનક એટલે ડરામણું થાય એકચ્યુઅલમાં, પછી જંગ એટલે યુદ્ધ, અહીંયા ભયાનકનું કશું આપ્યું નથી. તો ભયાનક એટલે એકદમ ડરામણું. પાય એટલે પગ, સબો સબ એટલે ઉપરા છાપરી, આમ નો એક પછી એક, એક પછી એક, એક પછી એક. તમને ટેસ્ટ આવે તો કેવું આવે, કે બાપા એક પછી એક, એક પછી એક, એક પછી એક. પણ હા, જો તૈયારી કરેલી હોય તો આવવા દો, આવવા દો, આવવા દો ટેસ્ટ, આપણે ચકાચક લખી નાખશું, હે ને. ખાડે એટલે અટકાવે, રોકાણ એટલે વાર વિલંબ, અને રૂઢિપ્રયોગ તો કે ટાયલી કરવી એટલે નકામી દોડડાપણની વાતો કરવી. નથી કેતું એ તું દોડડાપણની વાતો કાલ કરજે, હા આજે તું મને માલ આપી દે, ભાઈ તારી પાસે છે રાઈટ. હાથ બતાવવો એટલે તાકાતનો પરચો બતાવવો, આવડત બતાવી. ન બતાવવી એટલે વખત આવવું. ભાંગી પડવું, હિંમત હારી જવી, હતાશ થઈ જવું. પણ હિંમત હારવાની જરૂર નથી, હે ને. હિંમત અને વિશ્વાસ રાખો તો તમે અડધો જંગ તો એમ જ જીતી ગયા, હે ને. તો આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ના સવાલ જવાબ સાથે. ત્યાં સુધી આવજો.